8 માર્ચે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને આજે તમામ ક્ષેત્ર ઉપર સમગ્ર વિશ્વમાં મહિલાઓ અગ્રેસર રહી છે। ત્યારે નવસારીની વાત કરીએ તો નવસારીમાં જે મહિલા ગૃહ ઉદ્યોગમાં 30 જેટલી બહેનો જોડાઈ છે, જે જલાપુર તાલુકાના છીણમ ગામમાં આ મહિલાઓ જોડાઈ છે। ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો સારો એવો લાભ લઈને આજે વર્ષે આ મહિલાઓ 20 થી 25 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે। ત્યારે મિશન મંગલમ યોજના થકી એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે, જે લખપતિ દીદી, જેમાં મિશન મંગલમના સખી મંડળમાં જોડાયેલા દરેક બહેનો ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની આવક મેળવતી થાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। નવસારી જિલ્લાની વાત કરીએ તો જે ગિંજલબેન રાહુલભાઈ પટેલ સખી મંડળમાં જોડાયા પહેલા વારસાગત મળેલ પાપડ પાપડી બનાવવાના ઘરગથ્થુ કામકાજમાં પરોવાયેલા સામાન્ય સ્ત્રી આજે સમગ્ર નવસારી જિલ્લા માટે પ્રેરણાદાયી બન્યા છે। જલાપુર તાલુકાના છીણમ ગામના જે મહિલા ગ્રુપ ઉદ્યોગના જે ગિંજલબેન પટેલ, જેઓ પાપડ પાપડી તથા કાચી વેફર બનાવી વાર્ષિક રૂપિયા 20 લાખથી 25 લાખ આવક મેળવી નવસારી જિલ્લાની તમામ બહેનો માટે પ્રેરણારૂપ બન્યા છે અને તેઓ લખપતિ પણ બન્યા છે। ત્યારે મિશન મંગલમ યોજના હેઠળ આર-સેટી સંસ્થા દ્વારા ટ્રેનિંગ મેળવી પાપડ પાપડી તથા કાચી વેફર બનાવવાની કામગીરી શરૂ કરી હતી। તો ચાલો જાણીએ કઈ રીતે આ સમગ્ર જે સ્ટ્રક્ચર છે તે ઊભું થયું, ઉદ્યોગ ઊભો થયો અને આજે તેઓ લખપતિ બન્યા। મારું નામ ગિંજલબેન રાહુલભાઈ પટેલ છે। અમારું સખી મંડળનું નામ છે જે મહિલા ગૃહ ઉદ્યોગ। છીણમ ગામના જલાલપુર તાલુકાના છીણમ ગામની વતની છું। અમારા સખી મંડળની રચના માર્ચ 2007માં થયેલ છે। અમારા સખી મંડળને રિવોલ્વિંગ ફંડ 5,000 તેમજ કેશ ક્રેડિટ લોન 3,50,000 સુધીની મળેલ છે। અમે પહેલાં વારસાગત મળેલ પાપડ પાપડી તેમજ કાચી વેફર બનાવવાની કામગીરી કરતા હતા અને સખી મંડળમાં જોડાયા બાદ અમે વિવિધ પ્રકારની તાલીમો લઈને કાચી વેફર્સ તેમજ પાપડ પાપડી બનાવવાનું કામ કરીએ છીએ। તેમાં કાચી વેફર્સમાં અમે નવી ટેકનોલોજી દ્વારા અનેક વિવિધતા લાવીને બટાકાની છે, ટામેટાની છે, કેળાની, કાંદાની, લસણ, ચીઝ, બીટ તેમજ અલગ વિવિધ પ્રકારની પાપડ અને પાપડી પણ બનાવીએ છીએ। અમારા સખી મંડળમાં 25 થી 30 બહેનો કાર્યરત છે। જ્યારે અમે આ સખી મંડળમાં જોડાયા ત્યારબાદ અમને SGSY તરફથી એક પેકેજિંગ યુનિટ પણ મળ્યું અને SGSY દ્વારા ઓછા વ્યાજ દરે એક લોન લઈને અમે એક વાન ખરીદી। તેના દ્વારા અમે પહેલાં નજીકના શહેરોમાં અમારી પ્રોડક્ટનું વેચાણ કરતા હતા। ત્યારબાદ અમે તે સમયે અમે સરસ મેળા તેમજ નજીકના કરિયાણાની દુકાનોમાં અમે અમારી પ્રોડક્ટ વેચતા હતા અને PMEGP યોજનાનો લાભ લઈને અમે 25 લાખ રૂપિયાની લોન 35% સબસિડી સાથે અમને મળી। એ યોજનાનો અમે લાભ લઈને નવી મશીનરી ખરીદીને આજે અમારું પ્રોડક્શન વધાર્યું છે। ત્યારબાદ અમે આજે અમારી પ્રોડક્ટ રિલાયન્સના સ્ટોર્સ તેમજ વિવિધ મોટા સુપરમાર્કેટમાં અમારી પ્રોડક્ટ આજે વેચાતી થઈ છે। આજે અમારા જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં 25 થી 30 બહેનો કાર્યરત છે। એ બધી જ બહેનો અહીંયા બહેનો જ કામ કરે છે અને આ થકી અમારી વાર્ષિક આવક આશરે 20 લાખથી 25 લાખ જેટલી છે।